નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. જાગૃતિની જંગ એ જ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરને મળી પરિવહનની ભેટ. ₹3.75 કરોડના ખર્ચે આધુનિક એસટી ડેપો વર્કશોપનું લોકાર્પણ. મુસાફરોને મળશે અદ્યતન સુવિધા. સમાચાર વિગતવાર છે તો વિજાપુર શહેરની પરિવહન સેવામાં આજે વધુ એક નવું સોપાન ઉમેરાયું છે. વર્ષો જૂના ડેપો વર્કશોપના જૂના સ્થાને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ₹375.65 લાખના ખર્ચે નિર્માણ પામેલા આધુનિક એસટી ડેપો વર્કશોપનું બુધવારે ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા તથા જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલના હસ્તે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આધુનિક આરસીસી અને ફ્રેમ સ્ટ્રક્ચરથી સજ્જ નવનિર્મિત સંકુલથી વિજાપુરની એસટી સેવાને વધુ નવી ગતિ મળશે. આશરે 13.426 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં વિકસાયેલા આ સંકુલના નિર્માણથી બસોના જાળવણી અને મરામતના કામ વધુ ઝડપી અને અસરકારક બનશે. એટલું જ નહીં, કર્મચારીઓને કામ કરવા માટે સુવિધાભર વાતાવરણ મળતા એસટી સેવાની ગુણવત્તામાં પણ મોટો વધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારની સહાય અને મહેસાણા એસટી વિભાગના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટ પૂર્ણ થયો છે. લોકાર્પણ સમારોહમાં ડેપો મેનેજર વિજયભાઈ ચૌધરીએ સૌનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે વિભાગના વડા કે.એચ. ચૌધરી, બાંધકામ ઇજનેર સુધીર ત્રિવેદી, ભાજપ તાલુકા પ્રમુખ હાર્દિક પટેલ, શહેર પ્રમુખ અગનભાઈ બારોટ, જિલ્લા મંત્રી રાજુભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ ચંદ્રિકાબેન પરમાર, નગરપાલિકા પ્રમુખ કામિનીબેન પટેલ, અશોક ખમાર સહિતના આગેવાનો, એસટી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. નવા ડેપો વર્કશોપથી ભવિષ્યમાં મુસાફરોને વધુ સુવ્યવસ્થિત અને આરામદાયક એસટી સેવા મળશે તેવું વિશ્વાસ અધિકારીઓએ વ્યક્ત કર્યો હતો. સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી જાગૃતિનું જંગ એ જ વિજાપુરની ખબરને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો અને સમાચાર વધુમાં વધુ શેર કરો.